કન્યો દોડતો યશોદાની પાસે ગયો, માં માં જો ને હું નાનો છું. ના બેટા જો હવે તો તું મારી ગોદમાં પણ નથી આવતો, બહુ મોટો થઈ ગયો બેટા, તો માં હું ગાયો ચરાવવા જાઉં? યશોદાએ કીધું નહીં બેટા એટલો બધો મોટો નથી થયો, હજુ તું નાનો છો, તો માં હું નાની નાની ગાયો વાછરડા ચરાવવા જાઉં? યશોદાને આનંદ થયો, મારો દીકરો કેવી ગાયોની સેવા કરશે. બ્રાહ્મણોને બોલાવ્યા, સારું મુહૂર્ત કઢાવ્યું. ગોપષ્ટમીનું જે મુહૂર્ત નીકળ્યું, કારતક સુદ 8મ, જે દિવસે ભગવાને ગૌ સેવાનો પ્રારંભ કર્યો. સુખદેવજી વર્ણન કરી, રાજા યશોદાએ ભગવાનને ભોગ આપ્યો, કેડે કંદોરા પહેરાવ્યા, હાથમાં છડી આપી. યશોદાએ કીધું બેટા ઊભો રહે, હું ગઈકાલે શહેરમાં ગઈ ને તો તારા માટે સરસ ચંપલ લઈને આવી છું. બેટા તારા પગ કેટલા કોમળ છે, તું જંગલમાં જઈશ ખુલ્લા પગે, તારા પગમાં કાંટા કાકરા વાગશે, બેટા ચંપલ પહેરીને જા. જેને આપણે આરાધ્ય દેવ કહીએ છીએ એ ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે માં આપણે કોણ કહેવાઈએ? આપણે ગોવાળ કહેવાઈએ ને? હા બેટા. માં આપણો દેવ કયો છે? આ ગાયો એ આપણા દેવ છે ને? હા બેટા. આપણે તો આપણી ગાયોના સુખમાં સુખી થનારા છીએ ને? હા. તો માં મારો દેવ જંગલમાં ખુલ્લા પગે જતો હોય તો શું એને પગમાં કાંટા કાકરા નહીં વાગતા હોય? માં હું ચંપલ નહીં પહેરું. યશોદાને બહુ આનંદ થયો કે મારો દીકરો કેવી ગાયોની સેવા કરશે. સુખદેવજી વર્ણન કરે, પરીક્ષિત આગળ ગાયો જાય, પાછળ ગોવાડો, એની પાછળ નાના નાના વાછરડા, એની પાછળ નાના નાના ગોવાડો, અને સૌથી છેલ્લે માખણ મિશ્રી આરોગતા આરોગતા ભગવાન ગૌ સેવાનો પ્રારંભ કરે. ગોપીઓના માટે 2 દર્શન જે નિત્ય થઈ ગયા. સવારે ભગવાન ગૌ સેવાનો પ્રારંભ કરે અને સાયંકાળે ભગવાન ગાયો લઈને પાછા આવે. રોજ ગોપીઓ પોતાના દીકરાને પ્રશ્ન પૂછે, બેટા આજે કન્યાએ જંગલમાં શું લીલા કરી? એક દિવસ બકાસુર નામનો રાક્ષસ આવ્યો, બગલો બનીને લોકોને ચાંચ મારે છે. ભગવાન ગ્વાલો દોડતા કન્યાની પાસે ગયા, કન્યા બચાય બચાય, કન્યાએ બકાસુરનો નાશ કર્યો, બકાસુરને ચીરી નાખ્યો. એક દિવસ અગાસુર નામનો રાક્ષસ આવ્યો. અગાસુર એ અવિદ્યા છે. ભગવત સ્મરણ કરવા માટે મુખ ખોલો. આ અગાસુરનું ચરિત્ર એમ શીખવાડે છે કે ભગવત સ્મરણ કરવા માટે મુખ ખોલો, નહીં તો યમનો ડોક્ટર આવીને તમારા મોઢાની સિક્કલ બદલી નાખશે. અગાસુરનું મસ્તક ભગવાને ફાડી નાખ્યું, અગાસુરનો નાશ કર્યો. ભગવાને કીધું આપણા ગોકુળમાં બહુ રાક્ષસોનો ઉપદ્રવ થાય છે, તો આપણે એક કામ કરીએ, આપણે ગોકુળ છોડી દઈએ, આપણે જઈએ વ્રજમાં. ભગવાન વ્રજમાં પધાર્યા. એ વન કેવું છે? તદીતદ વનમ નામમ વનમ બ્રહ્માત્મકમ. એ વન કેવું છે? જ્યાં બ્રહ્માનો પણ પર્વત છે, જ્યાં વિષ્ણુનો પણ પર્વત છે, અને ભગવાન શંકરનો પણ જ્યાં પર્વત છે તે વ્રજ છે. આવતીકાલની કથા જે એમ કહેશે કે ઉદ્ધવ વ્રજનો મહિમા ગાય છે, વ્રજધામનો મહિમા ગાય છે, ગોપીઓ વ્રજપતિનો મહિમા ગાય છે, અને ભગવાન વ્રજનો મહિમા ગાય છે. તમે પૃથ્વીની પરિક્રમા કરો કે વ્રજની પરિક્રમા કરો, પણ બંનેનો એક જ ફાયદો છે.